કોઈક સમાચાર આપે છે કે રથ ઉપર ગયા તા કૃષ્ણ સાથે અર્જુન, પણ અર્જુન ચાલતા ચાલતા આવી રહ્યા છે અને રસ્તામાં અર્જુને એક એવું યંત્ર જોયું. યંત્રને આપણે કહીએ છીએ તાળું, જેને ઇંગ્લિશમાં કહેવાય લોક. કે હસ્તિનાપુરમાં આ પ્રદેશની અંદર તાળું. નક્કી સમય બદલાઈ ગયો છે, કળયુગના એંધાણ શરૂ થઈ ગયા છે. મૃકુટ ક્યાંય હતો અને અર્જુન ધીરે ધીરે જાણે કોઈ લૂંટાઈ ગયો હોય વ્યક્તિ એવી રીતે ધીરે ધીરે ચાલીને હસ્તિનાપુરમાં દરબારમાં અંદર આવે છે. યુધિષ્ઠિર મનમાં વિચાર કરે, કંઈક એવું બન્યું છે. ઊભા થઈ જાય છે સભાની અંદર. અર્જુન સભામાંથી દોડતો દોડતો દોટ મૂકીને યુધિષ્ઠિરના ચરણોમાં પડે છે. મોટા ભાઈ, યુધિષ્ઠિર કહે, શું થયું અર્જુન? કેમ આમ નિસ્તેજ થઈ ગયો, તું ડલ લાગે છો? બોલતા નથી. શોકે નહ શિષ્યદ વદનઃ, જેમ બાળક રોવે, જેમ કોપ મૂકે બાળક ખોળાની અંદર, એમ યુધિષ્ઠિરને ખોળામાં માથું મૂકીને જોર જોરથી રડવા લાગે છે. મોટા ભાઈ, હું છેતરાઈ ગયો, હું લૂંટાઈ ગયો. માથું ઊંચું કરીને યુધિષ્ઠિર સામે જોઈને, શું કહું મોટા ભાઈ તમને? મારું જે તેજ હતું, મારું જે તત્વ હતું, છીણ ભીણ થઈ ગયું. શું થયું અર્જુન? તને કોણે લૂંટ્યો? આપણે ચક્રવર્તી છીએ, આપણે હસ્તિનાપુર છીએ, આપણે રાજા છીએ. તને કોણ છેતરી શકે? કેમ તને રસ્તામાં કઈ તકલીફ પડી? શું થયું? વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા. વંચિતો હમ, હું લૂંટાઈ ગયો. જોરથી યુધિષ્ઠિરને પકડીને રડવા લાગે છે. સમય સમય બલવાન દે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટેવો, વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન દે, નહીં પુરુષ બલવાન. काबे अर्जुन लूटियो, वही धनुष वही बाण. येन मे परुतं तेजो देव विस्पातनम महतઃ. મારી સાથે રહેવા વાળો સતત મારું જે વિશ્વાસ હતો, મારું જે વિશ્વાસનું જે કારણ હતું, એ મને છેતરી ગયો. મોટા ભાઈ, શું કહું તમને? તમને હું શું વાત કરું? યત સંશ્રયાદ દ્રુપક રહે મુપાગતાના, રાજ્યામ સ્વયંવર મુખે સ્વર્ણમૂર્ધના. મોટા ભાઈ, મારો ખાસમ ખાસ જે મિત્ર હતો ને, એ તો ભલે દ્વારિકાનો રાજા હતો, પણ આપણા દરેક પગલે ને ડગલે ને પગલે આપણી સાથે રહેતો. અર્જુન કહે, યુધિષ્ઠિર કહે, શું થયું? તમને ખબર છે મોટા ભાઈ, એ કૃષ્ણ હતો ત્યારે જ આપણે જીવી શક્યા, ત્યારે જ આપણે આ સમય આપણે ભોગવી શક્યા. એ તો સામે કૌરવો ઘણા હતા, 18,000 અક્ષરની સેનાઓ હતી, પણ એક વ્યક્તિ હતો જેને ડગલે ને પગલે આપણી રક્ષા કરી. મોટા ભાઈ, આપણે બ્રાહ્મણોના વેશમાં હતા, અજ્ઞાતવાસની અંદર, અને દ્રુપદ ગ્રહે, દ્રુપદ રાજાને ત્યાં સ્વયંવર હતો, અને એ સ્વયંવરમાં એ હાર લઈને દ્રૌપદી ઊભી હતી. ઘણા બધા રાજાઓ હતા, પણ એ બધા રાજાઓની શક્તિ આ કૃષ્ણએ હણી લીધી હતી. કારણ કે એને ખબર છે મહાભારત થવાનું છે, એમાં દ્રૌપદી જોશે, અને દ્રૌપદી અર્જુનને વરે, અર્જુન સાથે લગ્ન કરે, એ માટે બધા રાજાઓની શક્તિ એને હણી લીધી છે. મોટા ભાઈ, એક કૃષ્ણ હતો. આપણાથી કઈ થઈ ન થાય. ઘણી વખત કહે કે મેં જ આ હું જ કરું છું. આપણે એક ભાર ઘરનો લઈએ છીએ તો એમ કહી દઈએ છીએ, આ 56 ભોગ મેં કરાવ્યા, આ મેં કરાયું, આ કથા મેં કરાવી. પણ મને આ એક પરિવાર સાથે મને બાર પણ કાલે મને મળીને મને કીધું કે વાહવા ગમતી નથી. શું કામ? અમુક વ્યક્તિનું કામ પડદા પાછળ હોય છે, કારણ કે એને ખબર છે આ કૃષ્ણ કરાવે છે, આપણે તો શું કરાવવાનું? હું કરું
એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે છે. ગાડું ચાલતું હોય છે રસ્તામાં, સૂર્યનો પ્રકાશ, આટલું બધું ઉનાળાનો સમય હોય છે, અને એક ગાડા નીચે એક કૂતરું આવે છે. કૂતરું ધીરે ધીરે ચાલે, એમ ઉપર ગાડું ચાલતું હોય છે. હવે ઠંડી લાગવા મળી, જે ગરમી લાગતી હતી કૂતરાને, હવે થોડીક એને મજા આવવા લાગી, થોડોક પવન લાગવા લાગ્યો. એટલે પેલો વિચાર ઈ જે પશુને આવ્યો, એ કૂતરાને આવ્યો કે આ ગાડું હું ચલાવું. સકટનો ભાર જેમ શ્વાન તાણે, સકટનો ભાર. એને ખબર નથી નાથની ઉપર જગન્નાથ છે. એમ આપણું પણ કોઈક સંચાલન, આપણે તો ઘરનું કરીએ છીએ સંચાલન, એ તો જગન્નાથ છે. એ જગન્નાથ છે, ઘરનું સંચાલન કરે. માનવ જાણે કે આ બધું હું કરું, કરતલ દૂજો કોઈ, એવા યાદ રહ્યા અધૂરા રહે. મારો દ્વારકાધીશ કરે સો, એ જ કરે છે. માગો 20 આપે 30. બોલો જય દ્વારકાધીશ. એ દ્વારકાધીશ છે, એને બધી ખબર છે કોને કેટલું જોતું છે. પણ મોટા ભાઈ તમને શું વાત કરું, એ કૃષ્ણ જ હતો બેકગ્રાઉન્ડની અંદર, આપણી પાછળ બેકઅપમાં, જે આપણને ક્યાંય નીચે જોવા નથી દીધું.